આપણે છે ને પાણી વિશે જ વાત કરવાની છે, બરાબર? પાણી ક્યાં ક્યાં જોવા મળે છે બોલો? દરિયામાં, પછી નદીમાં, પછી કૂવામાં, પછી પુલમાં, પછી નળમાં. હા. પછી પાણી શેમાં શેમાં ભરવામાં આવે છે? બાટલામાં. પછી પીપળામાં. જમીનમાં ટાંકો હોય છે? હા હોય છે, જોર્યો. જમીનમાં ટાંકો હોય તો પાણી ભરવામાં આવે ને. હા. પાણીનો ઉપયોગ બતાવો હાલો. પાણીનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે? પાણી શેમાં શેમાં વાપરવામાં આવે છે બોલો? પીવા માટે, પછી રાંધવા માટે, પછી નાહવા માટે, પછી મોઢું ધોવા માટે, પીવા માટે, પછી કચરા પોતા કરવા માટે, પછી રાંધવા માટે, બરાબર ને? નાહવા માટે, બરાબર? તો ખબર પડે ને પાણીનો ઉપયોગ, પાણી ક્યાં જોવા મળે અને પાણીને શેમાં ભરવામાં આવે છે, એના વિશે તમને જાણ થઈ ને? અને બીજું કે પાણી હોય, પાણીની અંદર લીંબુ નીચોવે તો એ પાણીનો સ્વાદ કેવો હોય? થઈ જાય ખાટો ખાટો, બરાબર? અને પાણીની અંદર મીઠું નાખીએ તો પાણી કેવું થાય? ખારું ખારું. પછી પાણીની અંદર ખાંડ ઓગાળીએ તો એ પાણી કેવું થાય? ખાંડ ઓગાળીએ તો પાણી કેવું થાય? હા. એની અંદર ગોળ ઓગાળીએ પાણીમાં તો કેવું થાય? ગળ્યું, બરાબર? પછી ગેસ ઉપર પાણી ગરમ કરીએ તો એ પાણી કેવું થાય? બાટલો ભરીને આપણે ફ્રીજમાં મૂકીએ તો એ પાણી કેવું થાય? ટાઢું, ઠંડુ થાય ને. હા. પછી તો પાણીનો સ્વાદ વિશે અને પાણી વિશે તમને ખબર પડી ને? ઠંડુ, ગરમ, હને? ખબર પડી? સરસ, લ્યો.